મિત્રો, ફ્લક્સની માહિતી મેળવ્યા પછી હવે આપણે ફેરેડેનો પ્રેરણનો નિયમ શીખીએ. આપણે જોઈ લીધું કે ફ્લક્સ એટલે શું, તો કે ચુંબકીય ક્ષેત્રનો ક્ષેત્રફળ સાથેનો ડોટ પ્રોડક્ટ, એટલે એને આપણે કહીએ છીએ ચુંબકીય ફ્લક્સ. હવે ફેરેડેનો પ્રેરણનો નિયમ શું કહે છે, તો પ્રાયોગિક નિરીક્ષણો પરથી ફેરેડે એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે જ્યારે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ સમય સાથે બદલાય છે, એટલે કે ફ્લક્સમાં ફેરફાર થાય છે, એટલે કે બી ડોટ ડીએ જે ડોટ પ્રોડક્ટ છે એમાં ફેરફાર થાય છે, ત્યારે ગૂંચળામાં ઈએમએફ પ્રેરિત થાય છે. આવું ફેરેડેનું ઓબ્ઝર્વેશન હતું. ફેરેડેના આવા નિરીક્ષણો પરથી એને એવું નિશ્ચિત કર્યું. આ ખ્યાલનો ઉપયોગ કરીને આપણે પરિચ્છેદ 6.2માંના પ્રાયોગિક અવલોકનોની આપણે ચર્ચા આપી શકીએ કે 6.2માં જે આપણે પ્રયોગ કરેલા છે એના અવલોકનો આવા કેમ આવ્યા, કારણ કે એ ફેરેડેનો નિયમ એના પરથી જ આવ્યો છે. જેમ કે પ્રયોગ 6.1 આપણે જે કર્યો હતો એમાં ગૂંચળું C1 છે અને C1 તરફ અથવા તેનાથી દૂર આપણે ગતિ કરાવીએ છીએ. શેની ગતિ કરાવીએ છીએ, તો ચુંબકની ગતિ કરાવીએ છીએ. આ ચુંબકની ગતિ આપણે C1 તરફ અથવા C1 થી દૂર કરાવીએ છીએ. તે જ પ્રમાણે પ્રયોગ 6.2માં આપણે શું કરેલું, તો વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળો C2ની ગૂંચળા C1 તરફની અથવા તેનાથી દૂરની ગતિ ગૂંચળા C1ની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સને બદલી નાખે છે. સીધી વાત છે કે જ્યારે ચુંબક જ્યારે ગૂંચળા તરફ આવશે ત્યારે ક્ષેત્ર રેખાઓ વધારે ગીચ બનશે અને ફ્લક્સ વધારે સંકળાશે, અને જ્યારે એ ગૂંચળાથી દૂર થશે ત્યારે ફ્લક્સ ઓછું સંકળાશે. ચુંબકીય ફ્લક્સમાં આ ફેરફાર ગૂંચળા C1માં ઈએમએફને પ્રેરિત કરે છે, અને એ પ્રેરિત ઈએમએફ જે છે જે ગૂંચળા C1 અને ગેલ્વેનોમીટર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. આ પ્રેરિત ઈએમએફ જ ગેલ્વેનોમીટરનું કોણાવર્તન કરાવે છે. વિદ્યુત પ્રવાહ પ્રેરિત ઈએમએફની લીધે વિદ્યુત પ્રવાહ વહેવાનો, એટલે ગેલ્વેનોમીટરમાં કોણાવર્તન દેખાવાનું. આમ પ્રયોગ 6.1માં જે કોણાવર્તન થાય છે એ ફ્લક્સના ફેરફારને લીધે થાય છે એવું આપણને ખબર પડે. આમ જોવા જઈએ તો ત્રણેય પ્રયોગમાં ફ્લક્સમાં થતા ફેરફારને કારણે જ થાય છે, પરંતુ ત્રણેય પ્રયોગોમાં ફ્લક્સમાં થતો ફેરફાર જે છે તે અલગ અલગ રીતે થાય છે. ઉદાહરણ તરીકે આપણે હવે પ્રયોગ 6.3ની વાત કરીએ તો પ્રયોગ 6.3ના અવલોકનો માટે ખૂબ સરળ સમજૂતી આપી શકાય. જ્યારે ટેપિંગ કી કે દબાવવામાં આવે છે ત્યારે ગૂંચળા C2માં વિદ્યુત પ્રવાહ અને પરિણામી ચુંબકીય ક્ષેત્ર ટૂંકા સમયમાં શૂન્યથી મહત્તમ મૂલ્ય ધારણ કરે છે. પરિણામે પાડોશી ગૂંચળા C1માં પણ ચુંબકીય ફ્લક્સ વધે છે. ગૂંચળા C1નો આ ચુંબકીય ફ્લક્સનો તે ફેરફાર છે જે ગૂંચળા C1માં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન કરે છે. જ્યારે આગળ દબાવી રાખવામાં આવે છે ત્યારે ગૂંચળા C2માં વિદ્યુત પ્રવાહ અચળ થઈ જાય છે, અચળ હોય છે. તેથી ગૂંચળા C1માં ચુંબકીય ફ્લક્સમાં કોઈ ફેરફાર થતો નથી અને ગૂંચળા C1માં વિદ્યુત પ્રવાહ શૂન્ય થઈ જાય છે. જ્યારે આ કળ છોડી દેવામાં આવે ત્યારે ટૂંકા સમયગાળામાં C2માં વિદ્યુત પ્રવાહ અને પરિણામી ચુંબકીય ક્ષેત્ર મહત્તમ મૂલ્યમાંથી શૂન્ય સુધી ઘટી જાય છે. એટલે શું થાય છે, જેના પરિણામે ગૂંચળા C1માં ચુંબકીય ફ્લક્સમાં ઘટાડો થાય છે. પહેલાં વધારો થયો, પછી ઘટાડો થયો, કારણ કે પહેલાં પ્રવાહની કિંમત શૂન્યથી કંઈક મહત્તમ થઈ એટલે પ્રવાહની કિંમત વધી, પ્રવાહ વધે એટલે ગૂંચળા જોડે સંકળાયેલ ફ્લક્સમાં વધારો થાય એટલે ઈએમએફ પ્રેરિત થાય. પણ જ્યારે વિદ્યુત પ્રવાહ અચળ થઈ જાય
ત્યારે પ્રવાહમાં ફેરફાર ના થાય. પ્રવાહમાં ફેરફાર ના થાય એટલે વિદ્યુત ફ્લક્સમાં ફેરફાર ના થાય એટલે EMF ઉત્પન્ન થાય નહીં. પરંતુ જ્યારે આપણે જે કળ છે એને છોડી દઈએ છીએ, ટેપિંગ કળને આપણે છોડી દઈએ છીએ, ત્યારે તરત જ ફરી પાછો પ્રવાહ શૂન્ય થાય છે મહત્તમમાંથી. એટલે ગૂંચળામાં ચુંબકીય ફ્લક્સમાં ઘટાડો થાય છે. તેથી ગૂંચળા C1માં ફરીથી વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. આ બધા નિરીક્ષણોમાં સામાન્ય મુદ્દો એ છે, આ યાદ રાખવાનું, આને રેખાંકન કરવાનું, કોઈ પરિપથમાં ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર તેમાં EMF પ્રેરિત કરે છે. ફેરેડે આ પ્રયોગાત્મક અવલોકનોને ફેરેડેના વિદ્યુત ચુંબકીય પ્રેરણના નિયમ તરીકે ઓળખાતા નિયમમાં રજૂ કરેલ છે. બરાબર છે. આ નિયમની વ્યાખ્યા નીચે કરેલ છે, જુઓ. નિયમ શું કહે છે? નિયમ એવું કહે છે કે પરિપથમાં પ્રેરિત EMFનું માન તે પરિપથમાંના ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર જેટલું હોય છે. બરાબર છે. પ્રેરિત EMFનું માન એટલે કે એપ્સિલન, મેગ્નિટ્યુડ ઓફ એપ્સિલન એ કેટલું હોય છે? ચુંબકીય ફ્લક્સના ફેરફાર જેટલું. ચુંબકીય ફ્લક્સને આપણે ફાઈ રાખીએ તો d∅dt. ચુંબકીય ફ્લક્સ છે એટલે d∅b લખીએ. b એટલે મેગ્નેટિક, એટલે ચુંબકીય ફ્લક્સ હોવાને કારણે d∅b/dt એવું આપણે લખીએ. અહીંયા આગળ ઋણ ચિહ્ન આપવામાં આવેલ છે. આ ઋણ ચિહ્ન જનરલી EMF એપ્સિલનની દિશા અને તેથી બંધ લૂપમાં વિદ્યુત પ્રવાહની દિશાનું સૂચન કરે છે. બરાબર છે. આ અંગે લેન્ઝે નિયમ આપ્યો છે, એની વાત આપણે આગળના મુદ્દામાં કરવાના જ છીએ. પણ હંમેશા યાદ રાખો કે પ્રેરિત EMF જે છે એ ફ્લક્સના ફેરફારના વિરુદ્ધ દિશામાં હોય છે. ફ્લક્સના ફેરફારના વિરુદ્ધ દિશામાં હોય છે. આમ તો ફ્લક્સ અદિશ રાશિ છે, પણ ફ્લક્સનો જે ફેરફાર છે એ ફેરફાર વધે તો EMF ઘટે, અને ફ્લક્સનો ફેરફાર ઘટે તો EMF વધે. એવી રીતે વ્યસ્ત ચલનમાં જાય છે. d∅b ફ્લક્સનો ફેરફાર બહુ વધારે મોટા પ્રમાણમાં તો EMF વધે, અને ફ્લક્સનો ફેરફાર ઓછા પ્રમાણમાં તો EMF ઘટે. બંનેની દિશા સામસામે અલગ અલગ છે. ચાલો આગળ વધીએ. હવે કેવી રીતે થાય જુઓ. આ તો એક આંટા માટે કે એક ગૂંચળા માટેનું સૂત્ર છે, પણ આવા ખૂબ જ નજીક વીંટાળેલા n આંટાઓ હોય અને એ ગૂંચળાના કિસ્સામાં આપણે EMF મેળવવું હોય તો આપણે n વડે ગુણાકાર કરવો પડે. તો પ્રેરિત EMF એપ્સિલન બરાબર -n d∅b/dt થઈ જાય છે જ્યારે n આંટાઓ હોય ત્યારે. એના દ્વારા અભિવ્યક્ત કરવામાં આવે છે. બંધ ગૂંચળાના આંટાઓની સંખ્યા n માં વધારો કરીને પ્રેરિત EMFમાં વધારો કરી શકાય છે. જો આંટાઓમાં આપણે વધારો કરીએ તો પ્રેરિત EMFમાં પણ વધારો થાય છે. તો આજે સમીકરણ 6.1 અને 6.2 આગળ મેળવેલા એના પરથી આપણે જોઈ શકીએ B, A અને થીટા આ ત્રણ પદોમાંથી કોઈ પણ એક અથવા એકથી વધુ પદો બદલીને ફ્લક્સમાં ફેરફાર કરી શકાય છે. કારણ કે ફ્લક્સની વ્યાખ્યા જ આવી છે, ફ્લક્સ ફાઈ બરાબર B A cos થીટા. એટલે આ ત્રણમાંથી કોઈ પણ એકને તમે બદલો, બીને બદલો, એને બદલો અથવા થીટાને બદલો તો ફ્લક્સ બદલાય, અને ફ્લક્સ બદલાય એટલે EMF જનરેટ થાય. ચુંબકીય ક્ષેત્રમાં રહેલા ગૂંચળાનું પરિમાણ બદલીને એટલે કે એને નાનું મોટું કરીને પણ EMF જનરેટ કરી શકાય છે. અથવા ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને B અને A વચ્ચેનો ખૂણો થીટા બદલાય તે રીતે ફેરવતા આ ફ્લક્સમાં ફેરફાર કરી શકાય છે. આ કિસ્સામાં પણ જે તે ગૂંચળામાં EMF પ્રેરિત થાય છે. એટલે અહીંયા આપણે વાત કરી કે EMF જે પ્રેરિત થાય છે એનું મૂલ્ય કેટલું આવે, અને એ આપનાર કોણ હતો? માઇકલ ફેરેડે. માઇકલ ફેરેડે આ વાત કરી કે કેવી રીતે જ્યારે ગૂંચળાની સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર કરીએ ત્યારે એની અંદર EMF જનરેટ થાય છે. ફેરેડે જે કંઈ શોધ્યું, જે વિદ્યુત પ્રેરણની શોધ કરી, વિદ્યુત ચુંબકીય પ્રેરણની, એને લીધે
કેટલો બધો એનો ઉપયોગ થઈ રહ્યો. જો ઇલેક્ટ્રિક મોટરમાં, ઇલેક્ટ્રિક જનરેટરમાં, ટ્રાન્સફોર્મરમાં, આ બધામાં એનો ઉપયોગ થાય. બરાબર છે. તો આપણે અહીંયા ફેરેડેનો નિયમ ભણ્યા. ફેરેડેના નિયમનું સૂત્ર યાદ રાખવાનું, એપ્સિલન બરાબર -d∅b/dt, અને n ગૂંચળાવ હોય તો એપ્સિલન બરાબર -n(d∅/dt). આ સૂત્ર યાદ રાખવાનું. ફાઈનું સૂત્ર બી યાદ રાખવાનું, ફાઈ બરાબર BA cos થીટા. ફાઈનું સૂત્ર ફાઈ E એટલે પહેલા ચેપ્ટરમાં જે વિદ્યુત ફ્લક્સ છે એના જેવું જ છે. એટલે બંનેની કમ્પેર કરતાં બી તમે પ્રકરણને આગળ વધારી શકો છો.